આપ જે જોઈ રહ્યા છો એ આખો સેટઅપ થર્મોકોલનો બનેલો છે. કોઈ કહી ના શકે કે આ થર્મોકોલની વસ્તુ છે, પણ હું તમને બતાવું. જેમ કે આ જે આગળ બે સિંહની મુખાકૃતિ છે એમાં જુઓ, આ થર્મોકોલ છે. સાથે સાથે થર્મોકોલનું છે, ફોલ્ડિંગ મંદિર છે. તમને લાગશે આ દિવાલ, આ પણ જુઓ, આ પણ થર્મોકોલ છે. જય પશુપતિનાથ મહાદેવ. આખો થર્મોકોલનો સેટઅપ ઊભો કરેલો છે અહીંયા, અને ખૂબ જ સુંદર છે. એના દરવાજા, આ દરવાજો છે એ પણ થર્મોકોલનો છે. શું બનાવ્યું છે બોસ? આ બધું થર્મોકોલનું. ઇવન ગણપતિજીની મૂર્તિ, અહીંયા પશુપતિનાથનું જે મૂર્તિ છે ભગવાન શિવની, ઇવન એમનું છત્તર જે ઉપર છે એ પણ, આજુબાજુ જે દેવી દેવતાઓના મૂર્તિઓ છે આ બધી જ થર્મોકોલની છે. આખો સેટઅપ થર્મોકોલ છે. નીચે જે ફ્લોરિંગ છે એ લાકડાના ટેબલો છે, અને એની ઉપર મેટી પાથરેલી છે આ લોકોએ. હવે જો આ દરવાજો છે, આ દરવાજો છે આખું. ઉપર ઝુમ્મર છે, ઝુમ્મર પણ થર્મોકોલનું છે. અંદરની આ જગ્યા છે, આ દરવાજો છે, આ પણ થર્મોકોલ છે. એની દરેક વસ્તુ થર્મોકોલની છે. ભોળાનાથની આ મૂર્તિ થર્મોકોલની, ભગવાન રામચંદ્રજીની મૂર્તિ થર્મોકોલની. ઇવન ભાઈ દાનપાત્ર પણ થર્મોકોલનું છે. કેટલું બારીકીથી આ કામગીરી કરેલી છે, ને કેટલા મહિનાઓની મહેનત પછી આવું સુંદર મજાનું કામ થયું છે. આ બધા જ અહીંયા તમે જે વસ્તુ જોઈ રહ્યા છો દરેક વસ્તુ થર્મોકોલની છે. ઇવન ત્રિશૂળ આટલું મોટું એ પણ થર્મોકોલનું છે. સામે જે મંદિર નાનકડા દેખાય એ પણ થર્મોકોલના છે. અહીંનો આ ગેટ આપ જોઈ રહ્યા છો એ પણ થર્મોકોલનું છે. આપણે બહાર જ્યોતિર્લિંગો જે છે એ જ્યોતિર્લિંગોનું અહીંયા ખૂબ જ સુંદર મજાનું પ્રતિકૃતિ ઊભી કરી છે, તો એ આપણે જોઈશું. મારે અથર્વ પણ આવી ગયો છે જોવા માટે, બતાવું. પશુપતિનાથમાં જેમ નદી વહે છે એવી રીતે અહીંયા નદીની પ્રતિકૃતિ ઊભી કરી છે. અને આપ જે જોઈ રહ્યા છો આ લોકેશન, અહીંયા જે નાનકડી મંદિરિયા છે, દેરી છે, પશુપતિનાથમાં હોય એની પ્રતિકૃતિ ઊભી કરી છે. સાથે 12 જ્યોતિર્લિંગો અહીંયા પ્રસ્થાપિત કર્યા છે. ખરેખર તવકાની ચેહર જે અડાલજ મુકામે આવેલું છે, દર વર્ષે અને દરેક વખતે કંઈક નવું પ્રતિકૃતિ ઊભું કરતા હોય છે. ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. પડી જાય જો બધા ચાલતા એમ નાના બચ્ચા ને. આપ અહીંયા જે
દેવળ જોઈ રહ્યા છો, મંદિર જોઈ રહ્યા છો. એ કોઈ મોટા ઘાટ કે એવું નથી, પણ અડાલજ મુકામે ટવકાની ચેહર માતાનું જે મંદિર છે ત્યાં પશુપતિનાથની હમણાં એક ચાતર થઈ અને ખૂબ સરસ મજાનો પ્રસંગ થયો. એના અનુસંધાને થર્મોકોલમાંથી અહીંયા નેપાળનું જે પશુપતિનાથનું મંદિર છે અને આર્યઘાટ છે, એ આર્યઘાટનો આબેહૂબ અહીંયા સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે. અહીંયા દરેક વસ્તુ આપ જે મંદિર જોઈ રહ્યા છો, નીચે જે ચાલવાની જે પેસેજ છે એ ખાલી ને ખાલી લાકડાની બનાવેલી છે. બાકી આપ જે દિવાલ અહીંયા જોઈ રહ્યા છો, આ લાલ કલરની દિવાલ છે, એ દિવાલ પણ થર્મોકોલની બનાવેલી છે. દરેક સેટઅપ અહીંયા થર્મોકોલનો બનાવેલો છે. આ મંદિરો પણ થર્મોકોલના છે, એના આગળ જે નંદી છે એ પણ થર્મોકોલના છે. તમામે તમામ વસ્તુ થર્મોકોલની અહીંયા બનાવેલી છે. ઇવન પશુપતિનાથનું જે આટલું વિશાળ મંદિર બનાવ્યું છે, આપ જે જોઈ રહ્યા છો, એ સમગ્ર મંદિર તળિયેથી લઈને છેક ઉપર સુધી તમામે તમામ મંદિરમાં થર્મોકોલ અને ફક્ત થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારીગરીને સલામ છે બોસ, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. આ ગેટ છે, આપ જોઈ રહ્યા છો, ગેટ પણ થર્મોકોલનું છે. અહીંના જે તમે ઝરૂખા જોઈ રહ્યા છો ઉપર, એ ઝરૂખા પણ થર્મોકોલના છે. અને પશુપતિનાથનું જે મંદિર છે નેપાળ ખાતે, એની સુંદર પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે. થોડાક ટાઈમ માટે હશે એટલે અહીંયા વિઝિટ ના કરી હોય ઝડપથી વિઝિટ કરી લેજો. એડ્રેસ છે અડાલજ ટવકાની ચેહર માતાનું મંદિર, તો ગોલ્ડન ટેમ્પલ. તો ઝડપથી અહીંયા વિઝિટ કરો અને જુઓ થર્મોકોલની કેટલી સરસ પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી છે. થેન્ક યુ. અહીંયા ત્યાં રાજાના મહેલ જેવી પ્રતિકૃતિ આપ જોઈ રહ્યા છો, એ આખી પ્રતિકૃતિ પશુપતિનાથ મંદિરની જ છે. બધું જ થર્મોકોલનું વર્ક છે ભાઈ. તમને એમ લાગશે કે ભાઈ આ શું સાચી વાત છે? અહીંયા આપ જુઓ, આ જે સ્તંભ ઉપર સરસ મજાનું અહીંયા બનાવ્યું છે, તો અહીંયા હવન શાળા છે, યજ્ઞશાળા. તો આની દિવાલો આપણે જોઈએ કે શું છે, થર્મોકોલ છે કે બીજું કંઈ? અરે બાપરે, આ પણ થર્મોકોલ છે, જુઓ, આ પણ થર્મોકોલ છે. ઇવન નીચેની જે બેઠક છે એ પણ થર્મોકોલ છે. આ સમજો કે દિવાલ હશે, આ પણ થર્મોકોલ. દરેક જગ્યા અહીંયા ખાલી આ રેલિંગ છે એ લોખંડની છે, બાકી તમામે તમામ અહીંયા આપણે આ વસ્તુ જોઈએ, આ પણ થર્મોકોલનું છે. આ લાકડાનું છે, અહીંયા એની ઉપર થર્મોકોલ છે. તો તમામે તમામ અત્યારથી ઇતિ સુધી દરેક વસ્તુ થર્મોકોલની અહીંયા બનાવેલી છે. આ જે ગેટ જોઈ રહ્યા છો, સામે જે મકાનની પ્રતિકૃતિ સેટઅપ છે એ જોઈ રહ્યા છો, ઝરૂખા જોઈ રહ્યા છો, આ દિવાલ જોઈ રહ્યા છો, તમામે તમામ પ્રતિકૃતિ સેટઅપ થર્મોકોલનો છે. હવે હું તમને બતાવું પશુપતિનાથજી ભગવાન. આ પણ થર્મોકોલની જ મૂર્તિ છે ભાઈ. ખૂબ જ સુંદર કામગીરી કરી છે અહીંયા. શ્રદ્ધા હોય ત્યાં મહેનત નથી જોવાતી. આ શ્રદ્ધા અને વિશ્વાસની વાતો છે. આ જે વિશાળ નંદી જોઈ રહ્યા છો એ પણ થર્મોકોલનો જ છે.